17 રન છે જુઓ. આપણે કમ્પ્લીટ દાવા સાથે કહીએ આપણું ઇન્ડિયા જીતી જા. આ ક્લિપ આપણે રાખીશું. હજુ તો મેચ એટલી બધી જામી નહીં અને આપણે 110% કહીએ આપણું ઇન્ડિયા જીતી જા. તો મિત્રો ડુગ્ગુ બેગ લઈને તૈયાર થઈ જઈએ કારણ કે હવે ખાસો ટાઈમ એને રહેવાનું હા. ડુગ્ગુ ભણીશ ને ઈકન રોજ હા. બેને નંબર આલ્યો ખબર હે નાની ફોનમાં ફોન કરીને. બા શું નામ પાડ્યું કહો. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો ચા નાસ્તો કરીને આપણે તૈયાર થઈ ગયા અને આ બાજુ નાસ્તો બની રહ્યો રસોડા દાદા માટે. લાવાડો તાણી પૌવા બનાવ્યા હતા. પેલી બાજુમાં આપા કોના ઉપર પડશે કે કઈ કઈ ના આવતા નહીં કે વાયદા ખોટા પડો ના બોલું ભાઈ. તારને ખા પૌવા કોણ હા પપ્પા ચમ કઈ કઈ ના આવતા નહીં એટલે પડશે. ના માર નહીં ખાવા. મેં ચા અંગાત બિસ્કિટ ખાધા મારું પેટ ભરાઈ ગયું. થોડું ખાઈએ એટલે પેટ તમારે ભરાઈ જાય. હા દાદા ખાલી તા હા લાવ હેડો તાણે ભાઈએ ને ભાઈને નાસ્તો કરતો છે. બહેન હું બે એક જેવા હે નાસ્તો કરતા નહીં ભાઈ કે હવાર મને થાક લાગે જડાતું નહીં પણ ખાતા વગર ખાઈ ના. એ તો ભાઈ તો ઠેઠથી હવારનો નાસ્તો નહીં કરતા. પેલા પણ બહુ અપ્પા કર્યા ભાઈ એટલે પેલા તો બહુ અતિ છે. નજરો વાળી મારી મોટી આપણે આવ્યા હતા સામાન લેવા. બાને માતાજીની પ્રસાદ કરવાની એમના છોકરાને આજ નોમ પાડ્યું પણ માતાજી અક્ષર આપી દીધો હો. નોમ બા ઇવન હું પાડવું હું ના રાખવું એ ઇવન વિચારવાનું હ. એટલે માતાજીએ રજા કરી દીધી હે. પ્રસાદ તો સામાન લઈ લીધો હતો. હોજે પ્રસાદ કરવાની હે. બાને આવી વિચારીને એમની ફેમિલી નામ રાખશે. જે નામ રાખશે ભાઈ એમના છોકરાનું આપણે વ્લોગમાં જણાવીશું. તો મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ અને આજે જમવામાં મોડું થયું. જુઓ 1:37 થાય કારણ કે અમે થોડા બહાર ગયા હતા. તો જમવામાં શું બનાવ્યું શાક પૌવા તો વહેલા બનાવ્યા હતા. તો જમી અને આપણે જવાનું હોય ડુગ્ગુ એમને લેવા. ફોન કર્યો તો મેં કીધું ખાવાનું મોડું થાય એટલે પણ એ તો કોઈ માતાજી હતા. ઓવા એ મંદિરે ભમેડા ના ભમાવાય લે. આ તો એક ગીત ગાય પછી ઓમ તાક યાર તેદાર તે વધારે ગાયો હતો. ગુજરાતી એક હેડ ગુજરાતી એક આતું થઈ જાય લેટ પમ તાક જેટલી ગળા ગયા ને એટલી ગળા બંધ નહીં કરું. ગયેલી હેડ એક તેદાર તે અંતરાક્ષરી ઘણા ગાયા હતા. હા તો યાદ કર લે. સપનું જૂઠું પડ્યું મારે જાગવું પડ્યું. રેડી પણ હવે મારી વાત સાંભળો. મંદિરે તમારે રમવું શાંતિ રમો. મંદિરે ભમેડા ના ભમાવે હો. તો મિત્રો આ જુઓ આ ચોકણ બેહીન ફોન ફેદ હ. હવે એવામાં વાત કરવાનું આવતું નહીં. આ યશબીન તો અહીં આપણો વાઈફાઈ વાપરવા હે ને કોઈ બેઠો બેઠો ફોન ફેદી દે. મિત્રો જો વાઈફાઈ વાપરવા આ કેટલા વાગી તમે જુઓ. ખરા તડકાનો 2 વાગવા આવ્યા અને ચોકણ બેઠો જો વાઈફાઈ વાપરવા.
પોતાનું નેટ વાળું જોઈ લે. મારું પોતાનું નેટ નીકળી તું તો જા. 50 રૂપિયા આલે. તો મિત્રો આ બાજુ આપણે નીકળી ગયા છીએ ડુગુ એમને લેવા જવા માટે. જો બા બે હાથે ગાડી ચલાવી રહ્યા છે. હાલ થોડી ફાસ્ટ ચલાવજો ભાઈ, ડુગુ નો આવીને એટલે આસ્તા ચલાવજો. જો કટ ચેવા મારી બા હાલતો ભાઈ, હેવી ડ્રાઈવર ને હેવી લાયસન્સ હે ઈવન પાસે. હવે જીસીબી નું લાયસન્સ કરાવવું. હા એક ફોટો બાજી છે જીસીબી નું ભરી દેવા. તેમ જીસીબી નું અલગ આવે વળી. એમાં તો અલગ આવે. હા માર પાસે તો ખાલી 4 વ્હીલર ઉધી જ છે હો. ભાઈ હું એ જ ભવિષ્યમાં ને હેવી કરાવી દે. એવી કરે ત્યાં કરતો હોય ટર્બો ચલાવવો પડે એમાં. ચલાવવું પડે. તો ટર્બો શીખવો પડશે હવે મારા. જીસીબી ચલાવવું પડે. હા તો મિત્રો આપણે ડુગ્ગુના ઘરે આવી ગયા હા. તામી તૈયાર થઈ ગઈ ડુગ્ગુ? એ ડુગ્ગુ તામી તૈયાર થઈ ગઈ કે લેવાડો મોડું થાય? આ બાજુ બા કમલ બનેવી જીવને લઈ આ બાજુ તાકો લેમન. ડુગ્ગુના બેન થઈ ગયા રહ્યા. બે ફોન જોવા આવડે ને બે હાથે લે. ટાઈમિંગ કે જલ્દી ડુગા ટાઈમિંગ કો હેડવું હે. મિત્રો ડુગ્ગુ બેગ લઈને તૈયાર થઈ જઈએ, કારણ કે હવે ખાસો ટાઈમ એને રહેવાનું હા. ડુગ્ગુ ભણીશ ને ઈ રોજ? હા બેને નંબર આલ્યો ખબર હે, નાની ફોનમાં ફોન કરીને રોજ લેસને આલછી તને. ભણે ને તામી તૈયાર થઈ ગઈ? મુઠાઈ બોલકી તો આ બાજુ ડુગ્ગુ આવી ગયા છે આપણા. શક્તિને ખુશ થઈ ગયા બધા. બાજુમાં આપવા જો નાઠુ ને સુમિત બે ખુશ થઈ ગયા છે. શક્તિએ ખુશ છે. બધા ખુશ. હવે અમારું ઘર ભરાઈ ગયું હે. ભૂમિ આવવાનો હતો. ભૂમિ આબાનું મોડા ભાઈ પાઈ મોડા તડે ફોન બધા ભેળા થઈ જાય આવું કર. હા મોડા આવી તે ને પછી વહેલા આવશે. ખેતરમાં હતો ને એટલે. તો મિત્રો આપણે જમીન આયા શક્તિન ઘરે, અને અહીંયા અમે બે જણા આપણા ICC T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ છે એ જોઈએ. તો મિત્રો તમે જુઓ આપણે ઇન્ડિયાએ 255 રન માર્યા છે. ન્યુઝીલેન્ડના બીજી ઓવર આવી અને કેટલા 11 રન થયા છે. અહીં દેખાતું નહીં હોય બરાબર. આવી રહ્યો જુઓ 11 રન થયા છે. 6 ઉપર 6 મારા ભાઈ. ટોટલ સ્કોર આલુ પર રિફ્રેશ મારીને બતાવીએ તમને. 17 રન થયા જુઓ. આપણે કમ્પ્લીટ દાવા સાથે કહીએ આપણું ઇન્ડિયા જીતી જા. આ ક્લિપ આપણે રાખીશું. હજુ તો મેચ એટલી બધી જામીએ નહીં, અને આપણે 110% કહીએ આપણું ઇન્ડિયા જીતી જા. આ ક્લિપ ભગવાન માતાજી કરે ઇન્ડિયા હારે નહીં, અને આ ક્લિપ હારક જીત ઇન્ડિયા. હું આ ક્લિપ રાખીશ. આપણે પહેલેથી કહીએ હો કે આપણું ઇન્ડિયા જીતી જા. હજી ન્યુઝીલેન્ડ મેચમાં એટલું બધું જોમ્યું નહીં, પણ આપણે કમ્પ્લીટ દાવા સાથે કહીએ કે આપણું ઇન્ડિયા જીતી જા. બરાબર. પહેલા સદેવ કીધું તું એના હોમે મેચ હતી, ઇંગ્લેન્ડ હોમ મેચ હતી ત્યારે મેં શક્તિને પહેલથી કીધું હતું કે આપણું ઇન્ડિયા જીતી જા. તો 6 રનથી આપણું ઇન્ડિયા જીતી જીતું. તો આજે શક્તિ સામે હું કહું કે આપણું ઇન્ડિયા જીતી જા. બોલ તારું કેવું તારું કેવું થાય? સદેવ કીધું એટલે જીતવાનું જ. ઇન્ડિયા જીતશે. હા ઇન્ડિયા જીતશે. તો મિત્રો આપણે આ ક્લિપ પહેલથી કહીને રાખી હ ઇન્ડિયા જીતા કારે આ ક્લિપ હું રાખીશ ને રાખીશ. તો મિત્રો આ બાજુ આપણા ભાઈ એમના દીકરાને લઈને ઉભા. આપણે સવારે વાત થઈ હતી કે બાન છોકરાનું નામ પાડવાનું હ. તો બા શું નામ પાડ્યું કહો? તો મિત્રો પહેલા તો સંકેતનો જન્મ થયો એટલે સિગોતર મારા નામ ઉપરથી સંકેત નામ પડ્યું હતું. તો આ વખત મારી ઈચ્છા એવી હતી કે બહુચર મારા નામ ઉપર આ બીજા છોકરાનું નામ પડે. બહુ ઉપર નામ પાડ્યું છે બ્રિજેશ સિંહ. બહુચરમાં એમનો અક્ષર આપ્યો તો એટલે ભાઈ એમની ફેમિલીએ નામ પાડ્યું બ્રિજેશ સિંહ. અને મિત્રો એક ખાસ વાત કહું, અમારા આ ડુગ્ગુરી
એનો મામો થાય છે પાનો છોકરો ભણી ભણી જેવડો અહીં અને એમના મામા જુઓ તમે આ મામા જોઈ લ્યો અને આ એમની ભાણી મામા ભાણી તો બાના છોકરાનું નામ આપણે બ્રિજેશસિંહ પાડ્યું હ જેની દરેકે નોંધ લેવી આજ આનંદમાં છીએ આનંદ બ્રિજેશ નામ યાર મને યાર તો વિદેશી ટાઈપ લાગે બ્રિજેશસિંહ યાર તને ભલે વિદેશી લાગતું બાની ફેમિલી ગમી એટલે યાર એ રાખી નામ વીઆઈપી નોમ રાખવાનું ગમે એવો તો અમારો ભૈયા જોવા માંડ્યો એની મમ્મી નાલ દે આવી તારા મોટું છે બીજા નંબરનું બા બનવાનું ભૂલી ના જાય રો ના થાય હા બા બનવાનું તારા ફ્યુચર ના સંકેતને હવે ઘાટી દેવાનું સંકેતની વેલ્યુ ઓછી થઈ ગઈ મિત્રો આપણે બોલ્યા હતા એ પ્રમાણે જુઓ આ ત્રીજી વિકેટે જી હ ન્યુઝીલેન્ડની 47 3 મેં કીધું તું આપણે કટ રાખીશું તો મિત્રો ત્યારે તો એકે વિકેટે જી નથી ને આપણે બોલ્યા હતા તો 100% એટલે કે 100% આપણા ઇન્ડિયા જીતશે જીતશે ને જીતશે ઇન્ડિયા જીતવાનું જ છે સેલિબ્રેશન કરવું એટલું કરી દે આજ હું મારી સ્ટાઈલ ગાઈસ જો ખાલી ક્રિકેટનો પ્રેમ જુઓ તમે કેટલા જણા જોઈ રહ્યા બધા મેચ જોવા ઉભા રહ્યા છે અને પાછું પેલી સાઈડ લગન હ અને જેટલી પબ્લિક હશે ને એના અંદર 90% પબ્લિક રહી લગન વાળી હશે ત્યાં લગનમાં મેચ જોવા ના મળે એટલે આટલા ટીવી ચાલુ છે બધા એકદમ અહીં આવીને વિકેટો લીધી ઉપરે ઉપર જો ખાલી વિકેટ લીધી બે ઉપરે ઉપર વિકેટો યા જીતી ગયા વર્લ્ડ કપ જીતી ગયા તો ગાઈસ આપણે જીતી ગયા છીએ જુઓ આપણે શું કીધું તું જીતી જાવ કાયદેસર જીતી ગયા ચાલો બાર સેલિબ્રેશન કરવા લાઈવ બેક કરી દો લાઈવ તો હું નાખી લે ચાલો હું તો ગાઈસ કોરે મોરે ટેટા ફૂટી રહ્યા જુઓ તમે જુઓ આપણા ઇન્ડિયા જીતી ગયું એની ખુશીમાં અને ખરેખર બહુ ખુશી થાય કારણ કે ઇન્ડિયા બેક ટુ બેક જીત્યું બે વર્લ્ડ કપ 2024 મેં આપણે જીત્યા હતા અને 2026 મેં આપણે જીત્યા ટેટાના અવાજ તમે વાપરી કહો જેટલી ખુશી છે જુઓ બધા કન ટેટા ફૂટી રહ્યા આપણા પણ સી નહીં બાકી ફોડો ખરેખર જીતી ગયા બહુ કહેતા બહુ ખુશી થાય આપણા પાસે ટેટા નહીં આપણા પાસે જો ચોફે ટેટા ફૂટી રહ્યા યાર અવાજ તમે સાંભળી શકતા જ હશો જો આમાં જો આપણું ઇન્ડિયા જીતી ગયું દિવાળી થાય છે